ઘણી બધી વાર આપણે આપણી નરી આંખે જોયું છે અને અનુભવ્યું પણ છે. ઘરની આજુબાજુમાં હોય કે પછી ઓફિસની આજુબાજુમાં હોય, રસ્તા સરસ મજાના મહિનાઓ સુધી બનતા હોય છે, એ પણ આપણે જોઈએ છીએ ને રસ્તો બની પણ જાય છે. બધા લોકો જોઈને ખુશ થઈ જતા હોય છે કે વાહ, હવે આ રસ્તાનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીશું. પણ કમનસીબે આપણા સરસ મજાનો રોડ બનતા જોઈએ છીએ અને એ જ રોડને આપણે થોડા જ મહિનાઓમાં તૂટતા પણ જોઈએ છીએ. અને રોડ તૂટવા પાછળનું કારણ એવું સાંભળવા મળે છે કે ભૂગર્ભ ગટર નાખવાની તો બાકી જ રહી ગઈ. સિસ્ટમ એટલી બેકાર કેવી રીતે હોઈ શકે? શું મૂર્ખાઓને સત્તા આપી છે કે પછી અધિકારીઓ મૂર્ખ છે કે જ્યારે રોડ પર કરોડોનો ખર્ચ થાય છે ત્યારબાદ રોડ મહા મહેનત બાદ તૈયાર થાય છે અને ત્યારબાદ યાદ આવે છે કે એ કામ તો રોડ બનાવ્યા પહેલા કરવાનું હતું. પછી નવો બનાવેલો રોડ તોડવામાં આવે છે, પછી એ તૂટેલા રોડને સાંધવા માટે થીગડા મારવામાં આવે છે અને એવી પરિસ્થિતિ હતી જેવી એવી ને એવી થઈ જાય છે. આવું હું નહીં પરંતુ આપણા સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ પણ માને છે, જેના વિશે આજે મારે તમને વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. એક સમસ્યાનો સામનો અનેક લોકો કરતા હશે, એ છે ખરાબ રસ્તાનો. ખરાબ રસ્તાને બદલે સારો રસ્તો બનવો જોઈએ તેવી વાતો અનેક વખત કરવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા રસ્તા બનવાની કામગીરી પણ શરૂ થઈ જાય છે. રસ્તો આખો બની જાય છે, પછી તંત્રને યાદ આવે છે કે ગટરની લાઈન તો નાખવાની જ રહી ગઈ. તંત્રને જ્યારે આ યાદ આવે છે તો નવો બનાવેલો રસ્તો તોડી નખાય છે. અનેક વખત આવું થતું હશે અને આપણે જોયું પણ હશે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હશે ત્યારે તમે પણ કદાચ મનમાં એક બે વાર તો કીધું હશે કે થોડા દિવસો બાદ રસ્તાને તોડીને ખાડો કરવામાં આવશે અને જે કામ કરવાના બાકી હશે એ કામ કરવામાં આવશે. ત્યારે હસતા હસતા મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે કે સરકારી કામ માટે આવો અભિગમ સામાન્ય માણસના માનસ પર પણ જોવા મળતો હોય છે. જ્યારે કોઈને સરકારી કામ માટે ઓફિસ જવાનું હોય છે ત્યારે તે મનમાં વિચાર કરતો હશે કે અનેક ધક્કા ખાવા પડશે, તે બાદ તો કામ પૂર્ણ થશે. હસતા હસતા અનેક વખત આપણા વડીલો આપણને કટાક્ષ કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે કે સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે. ક્વોલિટીમાં કાંઈ બાંધછોડ નહીં ચાલે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું છે. સાથે જ છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે. ટકોર કરે છે પણ સારા શબ્દોમાં. પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી કે આયોજન વગરનું કામ નહીં ચલાવી લેવામાં આવે. કામની ગુણવત્તાને લઈને મુખ્યમંત્રીએ નિવેદન કરતા કહ્યું છે કે ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ નહીં ચાલે. કામ 2 મહિના મોડું થશે તો ચાલશે, પણ કામની ગુણવત્તા સામે કોઈ ક્વોલિટીમાં બાંધછોડ નહીં ચલાવી લે. હવે છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદનો આપે છે જેની ચર્ચાઓ થતી હોય છે. ટકોર કરે છે પરંતુ સારા શબ્દોમાં કરે છે. પોતાના નિવેદનમાં આડકતરી રીતે તેમણે ટકોર કરી છે કે આયોજન વગરનું કામ છે, જો તમે એ કરશો તો પણ હવે નહીં ચલાવી લેવામાં આવે, માટે હવે સુધરવું પડશે, સિસ્ટમ સુધારવી પડશે. જ્યારે મીઠા શબ્દોમાં મુખ્યમંત્રીએ ટકોર કરી છે ત્યારે સાંભળીએ આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શબ્દોને. ઘણા બધા કોવિડ પછી ઘણા બધા રાજ્યોને થોડી તકલીફ પડી ગઈ. બજેટ મંજૂર કરાવવા માટે તકલીફ પડી જાય. કયો રેશિયો કે ફિઝિકલ રેશિયો કયો કહીએ છીએ આપણે? પેલો ફિઝિકલ ડેફિશિયન્ટ રેશિયો. એમાં લોકોએ છૂટછાટ લેવી પડી અને ભારત સરકારે આપી હતી એ ખરી. ભારત સરકારે આપી પણ ખરી, પણ આપણે એને વાપરવાની જરૂર નથી પડી. આપણે તો એનાથી ઘણા નીચા છીએ. આ બધું હું એટલા માટે કહી રહ્યો છું કે તમે જે પણ સારું આયોજન કરશો, એ જે પણ સારું આયોજન થશે તો એના બધા જ પૈસા તમને અહીંયાથી મળે એમ છે. આયોજનબદ્ધ રીતે કામ કરીને આગળ વધો. પછી એક તો ભાઈ આ બધા મિત્રો છે જ અહીંયા તૈયાર જ કે પેલા રોડ બનાવી દે ને પછી બીજા દાડ પેલો ગટરવાળો આવી જાય. આ તો પછી સાંભળવું તો પડે ને પછી. અને એક જણ નથી સાંભળતું, આખી સરકાર સાંભળે છે. આપણે આપણું કામ કરીએ છીએ એમાં સહેજ બી ઊભું કરીએ એટલે બધાય ને અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવા, એવું નથી હોતું. આપણે બધાએ સાંભળવાનું થયું છે એવું સમજીને ચાલો. આપણે કોઈ જુદા નથી, બધા એક છીએ આપણે, અને એ થઈને કામ કરવું છે આપણે. અને તો જે તો ક્યાંક પૈસા વધશે તો ક્યાંક પાછા નવા કાપીને બીજે ક્યાંક આપી શકીશું ને.
આયોજનબદ્ધ રીતે કામ કરીશું તો જ એમાં કામ થવાનું છે. અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો એ તો દબાઈને તમે સમજીને જ ચાલો. જે ભલે 2 દાડા કામ ના થાય, 2 મહિના કામ નહીં થાય, કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે, પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ કરો. એટલે આપણે જ વ્યવસ્થાઓ વધારતા ગયા છે. 2020નું જ્યારે આપણે 10નું સેલિબ્રેશન કરતા હતા, 10મી કડીનું 20 વર્ષ પૂરા થયા વાઇબ્રન્ટના, ત્યારે આપ સૌએ વડાપ્રધાનશ્રીને સાંભળ્યા હશે કેવી પરિસ્થિતિ હતી. પાણીની સમસ્યા શું હતી, વીજળીની સમસ્યા શું હતી, રોડની સમસ્યા શું હતી, અને એમાંથી આજે આટલે સ્ટેજે લઈ આવ્યા હોય. હવે એમાં ક્યાંય આપણે આપણી ખાલી એક મહેનત કરવાના કારણે ચૂંટાયા પછી આપણે જે કરવાનું છે ખરેખર એ આપણે ના કરી શકીએ, એ તો ક્યાંય વ્યાજબી નથી. હું નગરપાલિકાની વાત કરતો તો પાછી થોડીક રહી ગઈ, તમને કહી દઉં કે અમારી પાસે કેટલાનું બજેટ હતું? 3 લાખ રૂપિયાનું. 3 લાખ રૂપિયાનું બજેટ હતું અને એમાં કામ કરતા હતા તો એ સ્વચ્છતા રાખતા હતા, એટલું હું કહું 100%. સોસાયટીની અંદર બી કામ કરવાનું હોય તો કરાવી શકતા હતા. નવરાત્ર હોય તો કોમન પ્લોટ સાફ કરાવવાનો તો કરાવી દેતા, કરાવી દો ભાઈ, સોસાયટીની અંદર જઈને સાફ કરાવી દે. અત્યારે આટલા બધા પૈસા આપીએ છીએ તોય કઈ સોસાયટીની અંદર કોઈ પ્રોગ્રામ હોય તો તમે ના પાડો, સોસાયટીની અંદર નહીં આવીએ, નગરપાલિકા અંદર નહીં જાય. સારું ભાઈ, નહીં જાય. હે કમિશનર કડક હોય તો પછી એવું એ કરવું પડે, આપણે માન આપવું પડે એમાં આપણે. ચાલો, આજ તો આમ તો ચેક લેવાની જ વાત છે મેન. મેં બધું, મારી ટેવ છે કે ભાઈ એક થોડું હસતા હસતા રિલેક્સ મૂડમાં, પણ બધું કહું છું તો તમને જ. એટલે કરવાનું તો છે જ, આપણે એટલું સમજીને ચાલજો કે હવે આ તો હસતા હસતા કીધું છે, આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે. તમને ખબર તો દેખાતા તો હશે જ. એક્શન ના લેવા પડે ને કામ થાય એવું કરીએ આપણે બધા. ફરી પાછા વિકસિત વાઇબ્રન્ટમાં બધા જોડાજો એટલે સ્વચ્છતા દેખવાના. જે ગમે ત્યારે ગમે ત્યાં આગળ વિઝિટ જાય, આટલા બધા ફોરેનર્સ આવે, એ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર જઈ શકે. એમને જ્યાં ઈચ્છા થશે ત્યાં જોવા જાય તો એ વખતે આપણી એટલીસ્ટ સ્વચ્છતા તો દેખાવી જ જોઈએ. બધાએ એટલું તો કરી જ દેવાય એવું છે. થઈ જશે ને એટલું તો? છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી અનેક એવા નિવેદન આપે છે જેની ચર્ચા થતી હોય છે, ટકોર કરે છે, પરંતુ સારા શબ્દમાં કરે છે. એટલે હવે જોઈએ કે તંત્ર છે એ સુધરે છે, સિસ્ટમ સુધરે છે કે જેવું છે તેવું ને તેવું રહે છે. કામની ગુણવત્તાને લઈને ઘણી વખત ટકોર કરવામાં આવે છે. ઘણી વખત કામમાં જ્યારે સ્વાર્થ જોવા મળે છે, પોતાનો બેનિફિટ જોઈને જ્યારે અધિકારીઓ કામ કરતા હોય છે ત્યારે પણ તેને ટકોર કરવામાં આવે છે. કામને ઘણી વખત અધૂરું મૂકી દેવામાં આવે ત્યારે પણ ટકોર કરાતી હોય છે. પરંતુ મીઠી ભાષામાં ટકોર કરે છે એટલે હવે એ જોવાનું રહ્યું કે સુધારો થાય છે કે કેમ. સાથે એમણે એવું પણ કહ્યું છે કે એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ આપણા દેશની સાથે સાથે જાપાન વિશે પણ વાત કરવી છે, કેમ કે વર્ષની શરૂઆતમાં જ જાપાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. જાપાનમાં વર્ષ 2024ના પ્રથમ દિવસે એટલે કે સોમવારે આવેલા ભયાનક ભૂકંપ અને અસરગ્રસ્ત વિસ્તારોના દ્રશ્યો જોઈને ઘણા ગુજરાતીઓને વર્ષ 2001ની 26 જાન્યુઆરી ગુજરાત અને ખાસ કરીને એમાં પણ કચ્છને ઘમરોડી નાખનાર ભયાનક ભૂકંપ જરૂર યાદ આવ્યું હશે, જેમાં હજારો લોકોના મૃત્યુ થયા હતા. લાખોને બેઘર બનાવનાર કચ્છના 6.9ની તીવ્રતાના ભૂકંપ કરતાં પણ જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા વધુ હતી. છતાં પણ જાણકારોના મતે જાપાનનો આ ભૂકંપ દેશનું ઝાઝું કંઈ નથી બગાડી શક્યો. એવું કેમ કહી રહી છું તેના જ વિશે આજે મારે વાત કરવી છે. કચ્છના ભૂકંપની વાત કરીએ તો 110 સેકન્ડ સુધી ચાલ્યો હતો.
ભૂકંપ એટલો ભયાનક હતો કે તેમાં 6 લાખ લોકો બેઘર બન્યા હતા. આ ભૂકંપના આંચકા 700 કિલોમીટરના વિસ્તાર સુધી અનુભવાયા હતા. જાપાનના ભૂકંપમાં દેશને થયેલા નુકસાનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 48 લોકોના મૃત્યુ થયા છે અને તેમજ હજારો જાહેર ખાનગી મિલકતને પણ નુકસાન થયું છે. ભૂકંપ સમયના ધરતી ધ્રુજવતા વાયરલ વિડીયોથી જાપાનમાં આવેલા ધરતીકંપની બિહામણી સ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. જોકે અહીં એ વાત પણ નોંધનીય છે કે ભૂકંપની ભયાનકતા માટે માત્ર રિક્ટર સ્કેલ પર દેખાતી તીવ્રતા જ ધ્યાનમાં નથી લેવાતી. જો બંને ભૂકંપો, જાનમાલનું નુકસાન અને તેનાથી પ્રદેશને થયેલા નુકસાનની સરખામણી કરાય તો ચિત્ર સ્વયં સ્પષ્ટ બની જાય છે. દેશની જાહેર ખાનગી સંપત્તિને ભારે નુકસાન થવા છતાં મોટા ભાગની ઇમારતો હચમચાવનાર ભૂકંપોનો માર વેઠીને અડીખમ ઊભી છે. આ વાતની જાણકારો જાપાનની એન્જિનિયરિંગની સફળતાની અસાધારણ કહાની ગણાવી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ થાય કે આખરે કચ્છમાં આવેલા ભૂકંપ કરતાં પણ વધુ તીવ્રતાનો ભૂકંપ કેમ જાપાનનું જાજુ નથી બગાડી શક્યો? આખરે જાપાનના પક્ષે એવા તો કયા પરિબળ કામ કરી ગયા કે જેના ભૂકંપના ઝાઝા નુકસાનથી બચાવવા માટે ચાવીરૂપ સાબિત થયા છે? જાપાન અને ભૂકંપ સાથે જીવવા માટે દેશે વિકસાવેલી આધુનિક તકનીકો, રીતભાત વિશે ફરી એક વખત ધણધણી ઉઠ્યું હતું જાપાન. સોમવારે ઇશિકાવામાં ધ્રુજારી શરૂ થતા અને સુનામીના એલાર્મ વાગવાનું શરૂ થતાં જ જાપાનના લોકોને ફરીથી 2011ના ભૂકંપ અને સુનામીની યાદ તાજી થઈ ગઈ હતી. પરંતુ જાપાન માટે આ ચેતવણી બિલકુલ નવી નથી. જાપાનમાં ભૂકંપ ઝડપથી તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તમને એક આદત પડી જાય છે. તમારા મનમાં તો ક્યાંક ને ક્યાંક એ ડર નાખી જ દે છે કે આવનારી મોટી હોનારત ક્યારે થશે. લોકો એવું વિચારતા રહે છે કે શું આપણું મકાન પૂરતું સક્ષમ અને મજબૂત છે ખરું? જાપાનની આખી એક પેઢી માટે તે તમામ ડર 11 માર્ચ 2011ના રોજ વાસ્તવિકતામાં રૂપાંતરિત થઈ ગયા હતા. 2 મિનિટ સુધી ધરતી કંઈક એવી તો ધ્રુજી ઉઠી કે કોઈએ કદી આવી ધ્રુજારી અનુભવી નહીં હોય. ભૂકંપના આ ઝટકા સતત ચાલુ જ રહ્યા. જેમણે પણ આ ઘટનાનો અનુભવ કર્યો હશે તેમને આખી ઘટના બરાબર યાદ હશે અને કદાચ આજીવન યાદ રહેશે. એ વાત ચોક્કસપણે યાદ હશે તેઓને કે તેઓ એ સમયે ક્યાં હતા, શું અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ તો તે બાદ થવાની હતી. 40 મિનિટ પહેલા જ સુનામી કિનારે આવી ગઈ હતી. જાપાનના ઉત્તર પૂર્વ કાંઠે સેંકડો કિલોમીટર અંદર સુધી શહેરો અને ગામડામાં સમુદ્રનું પાણી ઘૂસી ગયું હતું. હજારો લોકોને ખસેડવામાં આવ્યા. બધું સેન્ડાઈ શહેર ફરતા હેલિકોપ્ટર દ્વારા લાઈવ ટીવી પર પ્રસારિત થઈ રહ્યું હતું. બીજા દિવસે વધુ એક ભયંકર સમાચાર એ આવ્યા કે એક પરમાણુ પાવર પ્લાન્ટ પર આપત્તિ હતી. ફુકુશીમા દુર્ઘટના બની અને હજારો લોકોએ તેમના ઘર છોડી દેવા આદેશ આપવામાં આવ્યો. પરિસ્થિતિ કંઈક એવી હતી કે ટોક્યો પણ સલામત ન હતું. તે દિવસની ઘટના લોકો પર એક ઊંડી છાપ છોડી ગઈ. સૌ એ શોધી રહ્યા હતા કે સૌથી મજબૂત બેડરોક ક્યાં છે, એ કઈ જગ્યા છે, એ જે નદીથી દૂર ઊંચી જમીન પર છે. બધા એ પણ શોધી રહ્યા હતા કે ઇમારતનું આયુષ્ય કેટલું છે. જાપાનની કામયાબીની કહાની ખૂબ સુંદર છે. જાપાન હંમેશા એવો અહેવાલ આપે છે કે જમીન કેટલી હલે છે. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા 1 થી 7 સુધી જાય છે. સોમવારે ઇશિકાવામાં ધ્રુજારી મહત્તમ 7 સુધી પહોંચી ગઈ હતી. રસ્તા અને પુલોની વાત કરીએ તો વ્યાપક વિનાશ થયો છે. મોટા પાયે ભૂસ્ખલન થયું છે, પરંતુ મોટા ભાગની ઇમારતો હજુ પણ અડીખમ ઊભી છે. ટોયામા અને કાનાઝાવાના મોટા શહેરોમાં જીવન પહેલાથી જ સામાન્ય સ્થિતિમાં પાછું આવી રહ્યું છે. એન્જિનિયરિંગની સફળતા માટે જાપાન પ્રખ્યાત છે. તમે ને હું સૌ કોઈ જાણીએ છીએ. આ એન્જિનિયરિંગની સફળતાની એક અસાધારણ કહાની છે, જેની શરૂઆત 1 સદી પહેલા 1923માં ટોક્યોમાં પ્રચંડ ભૂકંપ આવ્યો ત્યારથી થઈ ગઈ હતી. ગ્રેટ કેન્ટો ભૂકંપ તરીકે ઓળખાતી આ પ્રસિદ્ધ ઘટના દરમિયાન આ શહેરનો એક મોટો હિસ્સો જાણે કે સમતળ થઈ ગયો હતો. યુરોપિયન શૈલીમાં બનેલી આધુનિક ઈંટોથી બનેલી ઇમારતો પણ ઢળી પડી હતી. આ ઘટના પછી જાપાનનો પહેલો ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ કોડ તૈયાર કરવામાં આવ્યો. આ કોડ અમલમાં આવ્યો ત્યારથી નવી ઇમારતોમાં સ્ટીલ અને કોન્ક્રીટનો ઉપયોગ ફરજિયાત થઈ ગયો. લાકડાની ઇમારતો જાડા બીમ પર ફરજિયાત કરી દેવામાં આવી. ત્યારબાદ દર વખતે જ્યારે દેશમાં મોટો ભૂકંપ આવ્યો છે ત્યારે નુકસાનનો અભ્યાસ કરવામાં આવે છે અને નિયમોમાં બદલાવો કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર 1981માં કરવામાં આવ્યો હતો. ફરીથી 1995માં કોબે ભૂકંપ પછી જાપાને નવો નિયમ ઉમેર્યો. આ નિયમોની સફળતાનું એક પરિણામ જ્યારે 2011માં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે જોવા મળ્યું હતું. ટોક્યોમાં ધ્રુજારીનું સ્તર તે સમયે 5 હતું અને આ જ ધ્રુજારી 1923ના ભૂકંપ જેટલી જ હતી.
1923માં શહેર જાણે ધ્વસ્ત થઈ ગયું. 1.4 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને 2011માં વિશાળ ગગનચુંબી ઇમારતો ડૂબી ગઈ હતી. બારીઓ તૂટી ગઈ હતી, પરંતુ કોઈ મોટી ઇમારત ન પડી હતી. તે સમયે જે મૃત્યુ થયા હતા એ મોટા ભાગના સુનામીના કારણે થયા હતા. અને હાલમાં ઇશિકાવાથી ઘણી તસવીરો સામે આવી છે, જેમાં લાકડાના મકાનો ભૂકંપના કારણે ઢળી પડ્યા છે. એક આધુનિક ઇમારત પણ પડી ગઈ છે. જોકે સમાચાર ચેનલોના દાવા અનુસાર આ ઇમારત 1971માં બનાવવામાં આવી હતી. આ ભૂકંપમાં અમુક લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે, તો કેટલાક લોકો ઘાયલ થયા છે. પરંતુ એ વિચારવું જરૂરી છે કે પૃથ્વી પર શું બીજો કોઈ એવો દેશ છે કે જ્યાં આ પ્રકારના ભૂકંપના ઝટકા સહન કરી શકે, ત્યાં આટલા ઓછા પ્રમાણમાં નુકસાન થાય નહીં યાદ આવે. કેમ કે ઘણા શહેરો એવા છે કે જ્યાં જો ભૂકંપની આંચકી પણ આવે તો આખું શહેર છે તે જમીન દોસ્ત થઈ જાય છે અને અનેક લોકો જીવ ચાલ્યા જાય છે. જીવ તો રાજકોટ વાસીઓના પણ અત્યારે તાળવે ચોટ્યા છે વાત કરું તો, કેમ કે દીપડાએ દેખા દઈ દીધી છે. વન વિભાગ છે તે ઓછો થતો જાય છે. લોકો ઝાડ કાપે છે પણ વાવવાનું ભૂલી જાય છે, જેના પરિણામે ક્યારેક અસહ્ય ગરમી વેઠવાનો વારો આવે છે તો ક્યારેક પ્રાણીઓ વનમાંથી બહાર નીકળે છે અને આપણી સાથે આવી જાય છે. ત્યારે ફોરેસ્ટ વિભાગને આપણે દોષ દેતા પહેલા એ વિચાર કરવો જોઈએ કે શા માટે પ્રાણીઓ વનમાંથી નીકળીને માણસની સાથે વસવાટ કરવા માટે મજબૂર બને છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ છવાયો છે. 1 જાન્યુઆરીથી મોડી રાતે આરપીજી હોટલ નજીક દીપડો આવ્યો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં ભય પેદા થઈ રહ્યો છે. નોંધનીય છે કે શહેરના યુનિવર્સિટી, રૈયા, મુંજકા, કણકોટ સહિત કેટલાક ગામડાઓમાં છેલ્લા 18 દિવસથી આટાફેરા કરતો દીપડો 4 દિવસથી ગુમ થઈ ગયો હતો. જે હવે થોડા દિવસથી ગુમ થઈ ગયો હતો, પરંતુ દીપડો 22 ડિસેમ્બર સુધી શહેરના કાલાવડ રોડ ઉપર મોટા મોવા ગામ પહેલા જડ્ડુસ ઓવરબ્રિજની બાજુમાં આવેલી આરપીજી હોટલ નજીક દેખાયો હતો. આ દીપડો હોટલ નજીકથી રોડ ક્રોસ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થતા લોકોના ડરનો માહોલ છવાઈ જાય છે અને રાજકોટ પંથકમાં કેટલાક દિવસોથી દીપડાએ ધામા નાખ્યા છે. ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલ રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયા હોવાની માહિતી વન વિભાગને મળી હતી. જે બાદ વન વિભાગની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક પહોંચી હતી. અહીંયા ગઈકાલે મોડી રાત સુધી વન વિભાગની ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં દીપડો દેખાતા વન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે. તેમજ હાલ શિયાળામાં લોકો વહેલી સવારે તેમજ જોગિંગ કે ફરવા માટે નીકળતા હોય છે, તેના પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારું હોય તો કેમ્પસમાં જવા પર પણ વન વિભાગે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ યુનિવર્સિટીના અલગ અલગ રસ્તા પર બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે. આ પ્રતિબંધ દીપડો પકડાય નહીં ત્યાં સુધી લાગુ રહેવાનું જણાવવામાં આવ્યું છે અને રાજકોટ વાસીઓમાં ભય ફેલાયો છે. સાંભળીએ રાજકોટ વાસીઓમાં કેવો ભય ફેલાયો છે. દીપડા વિશે જે કાલા રોડ પર સતત 15 દિવસથી આ મેસેજ મળે છે, લોકેશન મળે એમ દીપડાનું. અત્યારે જે હમણાં સીસીટીવી ફૂટેજ આવ્યા છે એની અંદર કાલા રોડ પર ઓલરેડી દેખાય છે. ગઈકાલે આશ્રમના બાપુના આશ્રમ પાસેનો મેસેજ મળેલા છે. 3-4 દિવસ પહેલા યુનિવર્સિટી પાસેના પણ મેસેજ મળેલા. તો ફોરેસ્ટ વિભાગ એવું કહેવા માંગે છે કે હવે એના યથાસ્થાને જતો રહ્યો છે, તો એની પાસે લોકેશન પૂરતું છે યથાસ્થાને જવાનું કે એ લોકો તપાસ નથી કરતા. એ તકેદારીના પગલા રૂપે ફોરેસ્ટ ખાતાએ તકેદારી રાખી અને આનું લોકેશન મેળવે છૂટકો કરવો પડશે. અને તમે કાલે પણ કઈક જોયા હતા? ગઈકાલે મને મેસેજ મળેલા, એટલે એ કણકોટમાં એ વ્યક્તિ રહે છે, કામ કરીને પાછો આવે, એને 1:30-2 વાગે રાત્રે અહીંથી પાસ થતા જોયું. એટલે લોકેશન દીપડાનું આ વિસ્તારમાં જ છે, નદીવાળા વિસ્તારથી કણકોટ સુધીનું. આ વિસ્તારમાં કેટલી સોસાયટીઓ આવેલી છે? ખૂબ મોટી મોટી સોસાયટીઓ છે. આસપાસમાં કયો પ્રકારનો માહોલ? આ માહોલમાં તો ભયનો માહોલ છે. ગઈકાલે અમને આ બધાને મેસેજ મળ્યા તો કોઈ બહાર પણ નથી નીકળતું 10 વાગ્યા પછી રાત્રે. એટલે ભયનો માહોલ તો 100% છે જ. આ કોર્નર ઉપર આવી ગયેલો સોસાયટીઓ આવેલી છે મોટી મોટી. અહીંયા મોટી સોસાયટીમાં મોટી સોસાયટી એવરેસ્ટ પાર્ક છે અને ત્યાંથી જ એ ગલી 3 નંબરની ગલીમાંથી જ નીકળેલો છે દીપડો. એટલે ભયનો માહોલ તો કોઈ ખાસ તો આ દીપડો આવ્યો એના પછી અત્યારે માહોલ શું કહેશો? મહિલાઓ, બાળકો નથી નીકળી શકતા. આજે સવારે તો સ્કૂલે જવામાં 50% નથી મોકલા. આજે સવારે સ્કૂલે રાત્રે મોડું થયું હતું, બધા અમે મીટિંગ હતી રાત્રે, સવારે સ્કૂલનો બચ્ચે છોકરાઓ નથી મોકલા. મીટિંગમાં ચર્ચા થઈ અને અમે બધી વાત કરેલી કે ભાઈ આ લોકોને કઈ કરવું જોઈએ. ફોરેસ્ટ વાળાનું 2-3 દિવસ પહેલા ટીવીમાં ટ્રેન્ડિંગ આવેલું હતું, મેસેજ આવેલા હતા કે દીપડો એના યથાસ્થાને જતો રહ્યો. યથાસ્થાને જતો રહ્યો એટલે કઈ જગ્યાએ જતો રહ્યો? યથાસ્થાન એનું કયું છે? એની પાસે લોકેશન છે? એને ઘરમાં જતો રહ્યો એવું?
અને જો યથાસ્થાને જતો રહ્યો હોય તો આ દીપડો કેવી રીતે દેખાય? સીસીટીવી કઈ તારીખના છે? સીસીટીવી તો લગભગ 22 તારીખના, 22 તારીખ રાતના. હવે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી લોકો ભય સાથે જીવી રહ્યા છે અને જીવવું પડશે. માણસની કરેલી ભૂલ માણસ જ ભોગવી રહ્યો છે. જોઈએ કે ક્યારે પકડાય છે દીપડો. ત્યારે હાલ માટે બસ આટલું જ. વધુ વાત સાથે મળતા રહીશું BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.